પાટણના રાધનપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા મૌન બાઇક રેલીનું આયોજન કરાયું। કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ 27 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાધનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજી શ્રદ્ધાંજલિ મૌન પાડીને અર્પણ કરી। હુમલો કરનાર ત્રાસવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી મોતને ભેટેલા નિર્દોષ 27 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અને રાધનપુરનો મુસ્લિમ સમાજ ત્રાસવાદીઓનો વિરોધ કરી ભારત સરકારની સાથે રહી તમામ પ્રકારની તૈયારી દર્શાવી છે। મુસ્લિમ સમાજની આ દેશને જ્યાં જરૂર પડે ત્યારે ખડે પગે દેશ માટે લડત લડવા પણ તૈયાર છીએ તેવું મુસ્લિમ સમાજના લોકોએ જણાવ્યું હતું। થોડા દિવસ પહેલા થયેલ પહેલગામમાં એક આતંકી હુમલો બહુ નિંદનીય છે। તે હુમલાને અમે તમામ મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર ભારતીય મુસ્લિમ સમાજ વખોડીએ છીએ। પરંતુ અમે એક વિનંતી એ પણ કરી છે ભારતની સરકારને કે આવા આતંકવાદી તત્વોને શોધીને ઠેકાણે પાડવા જોઈએ અને ફરી વખત આવી ઘટના ન ઘટે। કાશ્મીરમાં નહીં, પહેલગામ નહીં, ભારતના કોઈ પણ ખૂણે ના ઘટવી જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ। વધુમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ સરકારને અમારા મુસ્લિમ સમાજની જરૂર પડશે ત્યારે સરકાર અમને બોલાવશે આ આતંકવાદીઓ વિરુદ્ધ લડવામાં ત્યારે અમે તત્પર રહીશું। ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી, રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન। પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયેલો છે તે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના શ્રદ્ધાંજલિ માટે અમે એક રેલીનું આયોજન કરેલું છે અને 2 મિનિટનું મૌન પાળી મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું। અને પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે બહુ નિંદનીય વાત છે અને આવા લોકોને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને તાનો મૃત્યુ પામનારને ન્યાય મળવો જોઈએ તેવી મારી સરકારને વિનંતી છે। હું રફીક ઘાંચી, રાધનપુર કોંગ્રેસ કાર્યકર। જે પહેલગામમાં હુમલો થયો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ ખભેથી ખભો મિલાવીને ભારત સરકારના હારે છે અને આતંકવાદ વિરુદ્ધ અમે ગમે ત્યાં જરૂર પડે ત્યાં ભારત સરકારના હંગાતા છીએ। જ્યારે અવાજ કરશે તમે અને આવા આતંકવાદીઓને સખતમાં સખત સજા આપી અને એવો દાખલો બેસાડવો જોઈએ ફરીવાર કોઈ આવા આતંકવાદી ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ જાતની આવી ગેરપ્રવૃત્તિ કરે નહીં।